મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજ રોજ ધ્રોલ શહેર કોંગ્રેસ પ્રમુખ અદનાનભાઈ જન્નરને જાણ થઈ કે ધ્રોલ નગરપાલિકામાં પ્રાદેશિક કમિશનર સાહેબ આવેલ છે, ત્યારે કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને નગરપાલિકા કચેરી જઈ ધ્રોલ શહેરની અલગ અલગ અસંખ્ય રજૂઆતો કરી, જેમ કે ફતેપુરા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી દુર્ગંધવાળું પાણી આવે છે, તેના નિકાલ માટે ધ્રોલ શહેરમાં અનેક વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટરની ચેમ્બર અને ઢાંકણા તૂટી ગયા છે. ચામુંડાનગર વિસ્તારમાં પાયાની સુવિધા જેમ કે રોડ બનાવવો, પાણીની લાઈન નાખવી, સ્ટ્રીટ લાઇટ આપવી તેવી અનેક રજૂઆત કરેલ છે. તે સમયે કોંગ્રેસ પ્રમુખ અદનાન જન્નરની સાથે દશરથસિંહ જાડેજા, કેવી ચાવડા, જીતુભાઈ ચૌહાણ, વિજયભાઈ રાઠોડ અને કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આપણે 10 મિનિટ જઈ બે જણા ચેક કરે, હાલો ભાઈ અહીંયા કઈ નથી મળતું, નીકળી જાય તો એનું સોલ્યુશન ના આવે છે. ઈ તમારે એક ઘરે પૂછવું પડશે, તમારે જોકો આવે છે કે આ મારે આવે છે, જ્યાંથી એમ કે નથી આવતું ત્યાંથી ચેક કરવાનું ચાલુ કરે. સોલ્યુશન ન આવે તો મને કઈ 2 દિન આવી જશે. એ તમારા સ્થાનિક સ્તરે નિકાલ થઈ શકે. પેલા 2 આયોજન છે એ અમારા સુધી આવશે, બરાબર? ખાસ કરીને ચામુંડાનગર અને જે રામપાર્ક વિસ્તાર છે ને એની તો ખાસ કરી નોંધ ઈ લેવી. તો સાહેબ સાઉથ સ્લામ છે, એમાં કઈ વ્યવસ્થા જ નથી. વસ્તી જાગી વસ્તી ઈ ઓલો દુર્ગંધવાળો કાયદેસર દુર્ગંધ ગંધ જ આવે છે. ઈ આવે તમારી પાસે 3-4 દિવસ પહેલા આવે તમે માઈકોસિંગ ને બધી 3-4 દિવસ પહેલા આવે. હમણાં મેં પૂછ્યું ત્યારે તો આપણે કહો છો કે પાણીની પાઇપલાઇન સાહેબ વિસ્તારનું નામે લખાવી દો આપણે, ફતેપુરા વિસ્તાર. આ તમે કુંડી મૂકો છો ને એ તો આપણે યુટીડી ના કામો મંજૂર કર્યા છે, એટલે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ થઈ જશે, એટલે ટાંકીનું કામ તો પૂરું થઈ બીજું સાહેબ એક જશે. ચામુંડા ખુલ્લી ગટરો તો બધી એલિમિનેટ કરી નાખવાની. બીજું આ તમે કહો છો તો આ સિરિયસ પ્રોબ્લેમ છે, આપણે ચીફ ફતેપુરા વિસ્તારમાં ખાસ કે કરીને નોંધ રાખજો એમાં. એનું કારણ જાણી અને મને અઠવાડિયામાં રિપોર્ટ આપે. એનું કારણ એ છે એક ફતેપુરા વિસ્તાર. અને બીજી રજૂઆત એ હતી આપણી કે આપણે સવારના 6:30 વાગે પાણીનું વિતરણ ચાલુ કરીએ છીએ. હવે સાહેબ શિયાળો હોય તો